આજે આપણે આવી ગયા ત્યાં દાહોદ ધ સ્માર્ટ સિટી. દાહોદ ધ સ્માર્ટ સિટીમાં આવેલું ત્યાં ગુજરાત જયસિંહ છાપ તળાવ. તો આ તળાવની તમને વિઝિટ કરાવીશ, શું છે તે જોઈએ. અને એની બહાર જ આ સરસ મજાનો એક પ્રિયલ અમૃત રસ, લીમડાનો રસ ને એવું આ મળે છે. ખૂબ સરસ છે. આપણી બાજુ તો આવું ખાસ મળતું નથી, તે જોઈ લઈએ આપણે. હવે તળાવની અંદર જઈશું અને જોઈએ કેવું છે. તો આ છાપ તળાવમાં આવીએ એટલે અહીંયા પહેલાં ટિકિટ લેવાની હોય છે અને એન્ટ્રી ફી આપવાની હોય છે. 20 રૂપિયા એન્ટ્રી ફી છે આ તળાવની. તો તળાવની આપણે એન્ટ્રી ફી લઈ લીધી છે. તમને આ ટિકિટ બતાવું. તો આ ટિકિટ છે અહીંની. આ સરસ મજાનો ગેટ એ બનાવેલો છે. અંદર આ નાસ્તા પાણીની પણ ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા છે. સ્ટાર, ખુશ્બુ પાવભાજી, ચાઇનીઝ મસાલા ઢોસા, ખુશ્બુ પાવભાજી મસાલા ઢોસા, આ બધું કેવું છે બપોર પછી અને સાંજે બધું અહીંયા ઓપનિંગ થાય છે. એટલે સાંજે અહીંયા ટુરિસ્ટોની સારી એવી ભીડ રહેલી હોય છે. બધા આવે છે અને ખૂબ જ એન્જોય કરે છે અહીંયા. તો આવું છે આ છાપ તળાવ, દાહોદમાં આવેલું છે, ધ સ્માર્ટ સિટી દાહોદમાં. તો આ છાપ તળાવની તમને વિઝિટ કરાવું છું. તો હવે આપણે અંદર જઈશું ને તળાવ કેવું દેખાય છે કેવું નહીં એની પણ આપણે સરસ મજાની માહિતી લઈશું અને જોઈશું કેવું છે કેવું નહીં તે. તો આ રીતે સાયકલિંગ કરવા માટે છોકરાઓ આવે છે. અહીંયા જોગર્સ ટ્રેકિંગ પાર્ક છે, એટલે કે સવારમાં લોકો અહીંયા ચાલવા માટે આવે છે અને સાયકલિંગ કરવા માટે પણ અહીંયા ખૂબ સરસ સુવિધા છે. એટલે બાળકો આવે છે, સાયકલિંગ કરે છે. અને આ અહીંનું તળાવ છે. આ તળાવ જુઓ, જે છાપ તળાવથી ઓળખાય છે. અને અહીંયા બોટિંગની વ્યવસ્થા છે કે નહીં તે પૂછવું પડશે. પેલી બાજુ દેખાય છે દૂર, એટલે ત્યાં બોટિંગની વ્યવસ્થા હશે. તો આ છાપ તળાવ છે દાહોદનું. તો આજે આપણે દાહોદમાં છે અને દાહોદની વિઝિટ કરાય છે. આખું સિટી તમને આ દેખાતું હશે. તળાવની પેલી બાજુ તમને દેખાતું હશે. આ સરસ મજાનું ઝાડ છે, એમાં ખિસકોલીઓ રમી રહેલી છે નાના. અને આ કાગડા ખાસ જોવા મળે છે અહીંયા. અને કે બધે હવે ધીરે ધીરે મૃતપાય થવા લાગ્યું છે. અને ઉપર પાણી માટેની બી વ્યવસ્થા કરી છે પક્ષીઓને પાણી પીવા માટે. તો આ છાપ તળાવમાં આપણે જઈ રહ્યા છે, જે દાહોદમાં આવેલું છે. તો આ સામે તમને મોટી મોટી બધી બિલ્ડિંગ દેખાતી હશે. એ મોટી બિલ્ડિંગો દેખાય છે એ દાહોદની છે. એટલે કે દાહોદમાં સરસ મજાનું સિટી છે. ગુજરાતનું લાસ્ટ સ્ટેજ ગામ કહી શકાય, સિટી કે જિલ્લો. પછી ડાયરેક્ટ મધ્યપ્રદેશની બોર્ડર લાગી જાય છે અહીંથી 30 કિલોમીટરની આજુબાજુ, 40 કિલોમીટરમાં. અને પેલી બાજુ જઈએ ઝાલોદ બાજુ તો રાજસ્થાનની બોર્ડર પણ આવી જાય છે. એટલે કે અહીંયા તમને ત્રણ રાજ્યોનો અહીંયા સંગમ થાય છે. 3 રાજ્યોની બોર્ડર ભેગી થાય છે દાહોદમાં. એટલે કે એ પ્રમાણે એના કારણે પણ દાહોદ જાણીતું છે અને લોકપ્રિય છે. અહીંયા ભેલિસ્તાનના નામથી એને ઓળખવામાં આવે છે. અને સરસ મજાનું આ ફાઉન્ટેન કર્યું છે અહીંયા. જુઓ, તમને બતાવું. મસ્ત ફુવારા પદ્ધતિ રાખી છે. એટલે કે અહીંની લોન માટે અને મસ્ત મજાના પક્ષીઓ બધા નાના નાના કાબર ને લોકો પાણીમાં મસ્ત રમત રમી રહ્યા છે. આ પાણીનું સ્પ્રિંગ થાય છે, સ્પ્રિંકલ છે. પછી આગળ જઈએ તો બાળકો માટે રમવાની પણ ખૂબ સરસ સુવિધા અહીંયા છે. અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવે છે. અને સાંજે તો ખૂબ જ ભીડ હોય છે. હમણાં તો આ સવાર છે. અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા લખ્યું છે. એટલે અહીંયા નાના બાળકો મને રમવા માટે બધી વ્યવસ્થા. વ્યુઈંગ ડેક એટલે કે
આપણે તળાવને પણ અહીંથી જોવા માટેની વ્યવસ્થા છે સરસ. આ પ્રમાણે અહીંયા પણ બધા સ્પ્રિંકલ લગાવેલા છે, એટલે ઉનાળામાં તમે ગરમીમાં આવો તો પણ તમને ઠંડક જ લાગે. આ જુઓ સરસ મજાનું પાણીનો છંટકાવ ચાલુ રહે છે સવારમાં, એટલે મસ્ત છે નાના છોકરાઓ માટે. આ લસરપટ્ટી, ચકદોડ, પછી ઉપર ચડવા માટે, નીચે ઉતરવા માટે નાના હિંચકા, મોટા હિંચકા, સરસ મજાનું છે. આગળ ભારત માતાનું મસ્ત એક પોર્ટ્રેટ દોરેલું છે, મૂર્તિ બનાવી છે. એટલે ખૂબ જ સાર સંભાળ આ તળાવની રાખવામાં આવેલ છે. આ વડ છે, વડનું ઝાડ આવેલું છે આ બાજુ. આ તો આવું છે આ છાપ તળાવ, જે દાહોદમાં આવેલું છે, દાહોદ જિલ્લામાં, દાહોદ સિટીમાં. તો આ દાહોદની તમને આ વિઝિટ કરાવી છે, તો આ તમે જોઈ શકો છો કેવું છે કેવું નહીં. સામે તમને દેખાતું હશે અહીંની ઊંચી ઇમારતો છે, ખૂબ મોટી બિલ્ડિંગો. એટલે કે અહીંયા તમને જોવા મળશે બધું અવનવું. તો કેવું છે કેવું નહીં. વ્યુઈંગ ગેલેરી આવી ગઈ, તો આપણે વ્યુઈંગ ગેલેરી કેવી છે તે જોઈએ. ભાથીજી દાદાનું મંદિર સામે આવી ગયું. તો આવી બધી મસ્ત મજાનું લોકેશન છે દાહોદનું. તો તમે એકવાર આવો, એની મુલાકાત લો, અને દાહોદ આવવાનું થાય તો છાપ તળાવની મુલાકાત લેજો. ખૂબ જ સરસ લોકેશન છે, વાતાવરણ છે, તમને ખૂબ જ મજા આવી જાય એવી વસ્તુ છે. તો અવશ્ય આવો. અને જો દાહોદ આવવાનું ના થાય તો તમે અમારો વિડીયો જોઈને પણ તમે સરસ મજાનું આનંદ લઈ શકો છો દાહોદ સિટીનો. આ વ્યુઈંગ ગેલેરી છે, ઉપર ચડવાનું છે. અને બીજું એક ખાસ જણાવી દઉં કે આ સ્વચ્છતા અને ખૂબ સરસ થાય છે. એનું મુખ્ય કારણ એ છે કે આ છાપ તળાવમાં એન્ટ્રી ફી છે, એટલે એક વ્યક્તિ દીઠ 20 રૂપિયા એન્ટ્રી ફી હોય છે. તો 20 રૂપિયા એન્ટ્રી ફી આપીને આપણે અહીંયા આ બધો આનંદ લઈ શકીએ છીએ. એટલે બહુ ના કહી શકાય, 20 રૂપિયા તો હવે હોય જ એટલા. સામે ઓડિટોરિયમ જેવું દેખાય છે, ઓપન એરિયા જીમ પણ છે અહીંયા. આવું છે અહીંયા, તમે બેસીને મસ્ત મજાનું રિલેક્સ થવાય એવી જગ્યા છે. નીચે જીમ એરિયા છે, સામે બેસવા માટેનું છે બધું. હવે આપણે નીચે ઉતરશું અને થોડુંક આગળ જઈશું. તો આવું મસ્ત મજાનું દાહોદ છે, 10 સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે દાહોદ. અને ત્યાંનું આ છાપ તળાવ છે. હવે આપણે નીચે ઉતરી રહ્યા છે. મસ્ત મજાના પક્ષીઓનો અવાજ આવે છે. તો જોઈએ હવે આગળ શું છે. તો કે ગાર્ડન છે આ તળાવ, અને તળાવની વચ્ચે મોટું ગાર્ડન છે. ત્યાં બાળકોને બેસવા માટે, વડીલોને બેસવા માટે અને બાળકોને રમવા માટે સરસ મજાનો બગીચો પણ અહીં આવેલો છે. અને જોડે જોડે આ જીમ એરિયા છે, એટલે કે અહીંયા યુવાનો આવીને એક્સરસાઇઝ કરી શકે છે, કસરત કરી શકશે. એ પ્રમાણેનું નાના થોડાક સાધનો એ છે, સાયકલિંગ છે. મસ્ત મજાના સ્ટેચ્યુ બનાવેલા છે. આ પ્રમાણે કસરત કરવા માટેના પણ અહીં સાધન છે. અહીંયા લોકો સ્પેશિયલ ફોટોશૂટ કરવા માટે આવે છે મેરેજના. તો આવું મસ્ત મજાનું છે. ખૂબ જ મોટું તળાવ છે. આખું તળાવ એક્સપ્લોર કરવામાં ખૂબ સમય જાય એવું છે. સાયકલિંગ ચાલે છે, એટલે કે આખું આ તમને દેખાય છે દૂર સુધી જુઓ. તો
ત્યાંથી લોકો સાયકલિંગ કરવા માટે અને સવારે જોગિંગ કરવા માટે સ્પેશિયલ અહીંયા આવે છે, કારણ કે કુદરતી વાતાવરણ છે આખું. એટલે જે કુદરતી પ્રિય હોય એ લોકો અહીંયા આવે છે અને સરસ મજાના કુદરતનો આનંદ લે છે. વ્યૂઇંગ ડેક છે આ, એટલે કે અહીંયા બેસીને આપણે તળાવની મજા માણી શકીએ છીએ. સાંજે ખૂબ જ સારી એવી પબ્લિક અહીં આવતી હોય છે, કારણ કે અંદર તમને ખાણીપીણી માટે અને બધા માટે એની વ્યવસ્થા હોય છે. આ જુઓ, આખું સિટી અહીંથી એક્સપ્લોર થાય છે. તમને આ રીતે અહીંથી આ સિટી દેખાશે. એટલે આ ખૂબ જ માવજત કરવામાં આવે છે અહીંયા. તો આવું મસ્ત મજાનું દાહોદ સિટી છે. ધ સ્માર્ટ સિટી નામને યથાર્થ ઠેરવે છે. એટલે કે દાહોદનું જે નામ આપ્યું છે સ્માર્ટ સિટી, એ સંપૂર્ણ રીતે ખરેખર સાચું જ નામ આપ્યું છે એવું કહી શકાય. સામે આ ઓડિટોરિયમ જેવું દેખાય છે. એટલે કોઈક પ્રોગ્રામ કે હોય તો અહીંયા પ્રોગ્રામ થતા રહે છે અવારનવાર. તો આ જોઈએ, આ મસ્ત મજાના બગલા તરી રહ્યા છે. જુઓ, બહુ જ સરસ છે, મસ્ત દેખાય છે. ઝૂમ કરીને બતાવું છું. સરસ અવાજ આવે છે પક્ષીઓનો. આ સ્માર્ટ સિટી દાહોદમાં છે. તો હવે વિડીયોને એન્ડ કરીએ, અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો જ તમને નવા વિડીયો જોવા મળશે. સ્માર્ટ સિટી દાહોદમાં આપણું સ્વાગત છે. આપણે આવી ગયા છે દાહોદમાં, સ્માર્ટ સિટી દાહોદ. તો આ દાહોદના બજારમાં આપણે ફરી રહ્યા છે. આજે તમને દાહોદની વિઝિટ કરાવીશું. જેને દાહોદ સિટી નથી જોયું એના માટે ખાસ વિડીયો જોવાલાયક છે. તો દાહોદ સિટી કેવું છે, બજાર કેવું છે, તે તમે આ જોઈ શકો છો. દાહોદના બજારમાં આપણે ફરી રહ્યા છે. દાહોદ સિટી છે અહીંની. તો સવાર છે આજે. આ દાહોદ ઓફિસના કામથી આવ્યા છે. તો આ તમને દાહોદ સિટી એક્સપ્લોર કરાવીએ. જેમને નહીં જોયું એ લોકો જોઈ લેવાનું. આ દાહોદ આપણે ગુજરાત રાજ્યનું છેલ્લું જિલ્લો છે અને છેલ્લું સિટી છે. અહીંથી તમે આગળ જાઓ એટલે મધ્યપ્રદેશ આવી જાય, અને પેલી બાજુ ઝાલોદ બાજુ જઈએ તો રાજસ્થાનની બોર્ડર આવી જાય. એટલે કે ગુજરાતના 2 સ્ટેટને અડીને દાહોદ આવેલું છે, જેમ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ. અહીંનો સનસેટ જોવાની ખૂબ મજા આવે છે. સાંજે અહીંયાથી તમને સનસેટ ખૂબ જ સરસ દેખાય છે. અહીંયા પણ સનસેટ એ સાંજના 5-6 વાગે હોય છે. એટલે આપણે હજુ કોઈ દિવસ એનો વ્યૂ મૂક્યો નથી, પણ કોઈક વાર સાંજે આવશું તો તમને સનસેટનું દર્શન કરાવશું. હમણાં તો તમને ખાલી સિટી એક્સપ્લોર કરાવીએ છીએ. તો તમે સિટી જોઈ શકો છો. આ દાહોદ ધ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. તો તે સિટીમાં આપણે ફરી રહ્યા છીએ. તો આ સિટી છે દાહોદની ધ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. અને આ આખો પ્રદેશ ભીલિસ્તાન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભીલ જાતિની વસ્તી અહીંયા ખૂબ જ સારા એવા પ્રમાણમાં છે આજુબાજુમાં ને એમાં. એટલે આપણે એને ભીલિસ્તાન તરીકે ઓળખવામાં આવે છે. આ છાપ તળાવ છે અહીં, સિદ્ધરાજ જયસિંહ ઝાબ તળાવ. તો આ તળાવ છે એની વિઝિટ આપણે પછી કરીએ. પહેલાં થોડું બજાર તમને બતાવી દઉં કેવું છે કેવું નહીં, પછી તમને એની વિઝિટ કરાવીશું. તો આ આપણે ફરી રહ્યા છે. ખૂબ મોટી બિલ્ડિંગ છે. આ જુઓ,
દાહોદ સિટીમાં, સ્માર્ટ સિટીમાં દાહોદનું મેઇન બજાર છે. તો આ મેઇન બજારમાં ફરી રહીએ છીએ. અહીંની ખાસ ફેમસ વસ્તુ તો કે અહીંની કચોરી ખૂબ જ વખણાય છે, અને ખાસ તો અહીંની રતલામી સેવ, જે રતલામી સેવ છે એ અહીંની ખૂબ જ પ્રખ્યાત છે. અને અહીંની એક હોટલ છે રતલામી સેવ ભંડાર કરીને, તો એ રતલામી સેવ ભંડારની વિઝિટ પણ તમને કરાવીશ. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આ દાહોદ છે, દાહોદ સ્માર્ટ સિટી દાહોદમાં આવી ગયા છે. આ સામે તમને પાછળ દેખાતું હશે શ્રી પન્નાલાલજી દલિતચંદ દિગંબર જૈન લખી આ મંદિર, જૈનનું લોકોનું મંદિર અહીંયા આવેલું છે. અને આજે આપણે આવી ગયા છે દાહોદમાં, દાહોદ ધ સ્માર્ટ સિટી. અહીંનું જે મુખ્ય વખણાય એવું છે તે છે અહીંની આ રતલામી સેવ ભંડાર. તો આપણે રતલામી સેવ ભંડાર અહીં તમને સામે દેખાતું હશે, અને આ એનું બજાર છે. તો ત્યાંની તમને વિઝિટ કરાવીશ. તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો તમને ખૂબ જ મજા આવશે, અને વિડીયો એન્ડ સુધી દેખજો. તો આપણે આવી ગયા છે આ દાહોદમાં ફરી રહીએ છીએ. દાહોદની સ્માર્ટ સિટી કહેવાય છે એવી જગ્યા પર આવ્યા છે. તો સામે ગુલશન એવું લખ્યું છે, મમ્મી પપ્પા ચાલો ને ગુલશનમાં, પણ હજુ એ બંધ છે, એટલે શું છે શું નહીં તે ખ્યાલ નહીં. પણ આપણે આ જગ્યા છે આ રતલામી સેવ ભંડાર. તો આ રતલામી સેવ ભંડારમાં આવી ગયા છે, અને અહીંની તમને આખી વિઝિટ કરાવીશું કેવું છે કેવું નહીં. ખૂબ જ એની પ્રખ્યાત છે આ સ્માર્ટ સિટી દાહોદ. એટલે કે આજે આપણે આવી ગયા છે આ દાહોદ સ્માર્ટ સિટીમાં. તો દાહોદ સિટીની તમને વિઝિટ કરાવું છું આજે, તો વિડીયોમાં બનેલા રહેજો. દાહોદ શહેરમાં આપનું સ્વાગત છે. તો આપણે દાહોદમાં એન્ટર થઈ ગયા છે. એની વારમાં જ અહીંયા ન્યૂ જનતા મેટલ વર્ક્સ કરીને એક ફેક્ટરી છે, તે જ મળી જશે. આપણે આ ગોધરાથી દાહોદ બાજુનું, અને અંદર આવતા પોલીસ સ્ટેશન દાહોદ ગ્રામ્ય આવી જાય છે ડાબી બાજુ, એટલે કે દાહોદ ધ સ્માર્ટ સિટી. અને આપણે સ્માર્ટ સિટીના નામથી ઓળખવામાં આવે છે. હાલમાં ખૂબ જ ડેવલપ થઈ રહ્યું છે હમણાં દાહોદ. છેલ્લા 1-2 વર્ષથી એને સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે, જેના કારણે આ દાહોદની કાયાપલટ આખી થઈ ગઈ છે, અને ખૂબ જ પ્રગતિના પંથે છે દાહોદ હમણાં. એટલે કે ખૂબ સરસ પ્રગતિ ચાલુ થઈ ગઈ છે દાહોદની. અને આ રીતે સરસ દાહોદ એક સ્માર્ટ સિટી તરીકે વિકાસ પામે છે, અને પામતું રહેશે જ એવું છે. ખાસ અહીંની વસ્તીની વાત કરીએ તો આ પ્રદેશને ભીલિસ્તાન પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ભીલ જાતિના લોકો છે એમનું અહીંયા વર્ચસ્વ સારું એવું છે. અહીંયા એમની વસ્તી પણ ખૂબ જ સારા પ્રમાણમાં છે, મોટા પ્રમાણમાં. અને બીજું આપણે વોરા કહી શકાય, તે વોરા જાતિના લોકો પણ અહીંયા સારી એવી વસ્તી ધરાવે છે દાહોદમાં. આ મેઇન ગેટ છે, આપણે અંદર એન્ટર થઈ ગયા છે. રેલવે કોલોની, સિવિલ હોસ્પિટલ, ઝાયડસ, બસ સ્ટેશન, આ પ્રમાણે અહીંયા બોર્ડ મારેલું છે. એટલે કે આપણે હવે ત્યાં જઈએ છીએ. ગોધરા રોડ પોલીસ ચોકી, આ વિસ્તારને ગોધરા રોડ પોલીસ ચોકી તરીકે ઓળખવામાં આવે છે. 11નો ઢોલ મેળો અહીંયા થાય છે, ત્યાં આવવાનું રહી ગયું. આવવા જેવું હતું, ખૂબ સરસ, પણ ખાસ ધ્યાન રહ્યું નહીં. હમણાં ખબર પડી કે અહીંયા આવો બહુ મોટો મેળો થાય છે. એટલે કે અહીંથી આજુબાજુના જે વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, આ આખો આદિવાસી પટ્ટો કહેવાય છે. દાહોદથી લઈને ઠેઠ આપણે નર્મદા અને રાજપીપળા વાળો જે પટ્ટો કહેવાય તે આખું એ રીતે કહેવાય છે. તો ત્યાં છે. તો આપણે દાહોદ સિટીમાં હમણાં ફરી રહ્યા છીએ. ભીલિસ્તાન પ્રદેશ તરીકે એને ઓળખવામાં આવે છે દાહોદ સિટીને. તો દાહોદ કદાચ તમારે આવવા કરવાનું થતું ના હોય
અમારે વર્ષમાં 4-5 વાર દાહોદ આવવાનું થાય છે. તો પહેલાં તો નહોતા આ રીતે વિડીયો બનાવતા, પછી હમણાં થોડા ટાઈમથી ચાલુ કર્યું છે. તો સારો એવો રિસ્પોન્સ મળે છે ને જે લોકો જાતે આવી નથી શકતા દાહોદ, તો વિડીયોના માધ્યમ દ્વારા એમને દાહોદ સિટીની આજે મુલાકાત કરાવીએ છીએ. એ રીતે અવારનવાર બીજા શહેરની, ગામડાની ને બધા સિટીની વિઝિટ અમે કરાવતા જ રહીએ છીએ. અને આ બધા નવા નવા ગામો અને સિટી ને બધું જોવું હોય તો એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો. તો તમને આવા નવા નવા વિડીયો રેગ્યુલર જોવા મળશે. રોજ 2 વિડીયો અપલોડ કરવામાં આવે છે, એક સવારે ને એક સાંજે. તો તમે જુઓ વિડીયો અને અમારી જોડે જોડાયેલા રહેજો. કેવું લાગે છે તે કોમેન્ટમાં જણાવજો. તો તમને મજા આવશે અને અમને પણ થોડી મજા આવશે. અહીંયા એક તળાવ છે, ઝાપ તળાવ કરીને, તેની પણ આખી કાયા પલટ અહીં કરી દીધી છે. જો સમય મળશે તો નીચે ઉતરીને તમને દાહોદના એ તળાવની વિઝિટ કરાવીશું. સમય સંજોગોને આધીન છે કે કેવો રોડ છે. આ MG રોડ કહી શકાય છે. આ દાહોદનો MG રોડના નામથી ઓળખવામાં આવે છે આને. અહીંયા તમને આખું બજાર બધું જોવા મળશે. આ MG રોડ કહી શકાય. પછી આગળથી આપણે જઈશું તો એ રેલવે સ્ટેશન જવાય છે અહીંયાથી. અને રેલવે સ્ટેશન જઈએ તો એ જ બાજુથી આપણે ST ડેપો પર પણ જઈ શકીએ છીએ. તો આ તળાવ છે એને આ તરબૂચ મળી રહ્યા છે. અહીંયા સ્માર્ટ સિટી નામ છે એટલે અહીંયા સાફ સફાઈનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. ઝાપ તળાવ પાર્ટી પ્લોટ એટલે કે આ સામે તમને દેખાય છે ઝાપ તળાવ છે. એટલે કે આ તળાવ છે આપણું. દાહોદ સિટીમાં આપણે ફરી રહ્યા છીએ આજે. થોડું સ્કૂલના કામથી આવવાનું થયું છે અહીંયા, એટલે આપણે આવ્યા છે. અહીંયા આપણી ઓફિસ છે એટલે અવારનવાર અહીંયા વિઝિટ માટે ને કારણસર આવવાનું થાય છે. તો કહું કે જે લોકો દાહોદ સિટી નથી જોયું કે નથી આવી શકતા એમને દાહોદ સિટી બતાવું. તો આપણે આ સ્માર્ટ સિટી દાહોદમાં ફરી રહ્યા છીએ. બગીની મસાલા હાઉસ એવું લખેલું છે સામે. પછી દવા અહીંયા. આ કેવું છે, આપણા ગુજરાતનું એક લાસ્ટ સ્ટોપેજ છે આવ્યું. અને અહીંયાથી તમને રાજસ્થાનની બોર્ડર લાગી જાય છે અને મધ્યપ્રદેશની બી બોર્ડર લાગી જાય છે. એટલે કે અહીંયા તમારે દુકાનો પર ને વાતમાં એમાં થોડું હિન્દીનું પ્રભુત્વ પણ ખરું. લોકો હિન્દી ભાષા બોલવાવાળા પણ તમને મળી જશે. આખું માર્કેટ MP રાજસ્થાનના લોકો પણ અહીં આવે છે સ્પેશિયલ ખરીદી કરવા માટે ને ફરવા માટે. એટલું સરસ આ આપણે દાહોદ છે. પ્રાયોજના વહીવટદાર શ્રીની
કચેરી આવી ગઈ છે આ ડાબી બાજુ. આપણે જ્યાં જવાનું છે તે આવી ગયું છે આપણા સાહેબશ્રીનું ઘર, આદિવાસી ભવન. તો આપણે આ આવી ગયા છે આદિવાસી ભવનમાં. આપણું સ્થળ આવી ગયું.